આખરે માતાએ બાળકને જન્મ આપ્યો છે અને આ બાળકે જન્મ લેવા બહુ મોટી અને કઠણ મજલ કાપી છે. હોસ્પિટલમાં બાળકને જન્મ આપનારા એ જ ગતિશીલ અને વાઇબ્રન્ટ ગુજરાતના નસવાડી તાલુકાના ખેંદા ગામની મહિલા છે, જેને ગઈકાલે પ્રસૂપીડા ઉપડતા 108 બોલાવવામાં આવી હતી. પણ ગામ સુધી જવાનો રસ્તો કાચો હોવાથી 108 સગર્ભા મહિલાના ઘર સુધી પહોંચી શકી ન હતી. તે ગામથી 4 કિલોમીટર દૂર 108ને રોકી દેવામાં આવી હતી. આખી ગામ લોકો દ્વારા ખાનગી જીપ બોલાવી સગર્ભા મહિલાને જીપમાં સુવડાવી બહાર ગામ 4 કિલોમીટર દૂર ઉભેલી 108 સુધી પહોંચાડવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા, પરંતુ કાચા અને પથરાળ રસ્તાના કારણે જીપ અધવચ્ચે જ અટકી ગઈ હતી. આથી ફરી એકવાર સગર્ભા મહિલાને જીપમાંથી ઉતારી ઝોલામાં નાખી 4 કિલોમીટર દૂર ઊભી રહેલી 108 સુધી લઈ જવાની ફરજ પડી હતી. બાદમાં 108માં બેસાડી સરકારી દવાખાના સુધી પહોંચાડવામાં આવી હતી, જ્યાં મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. જ્યાં મીડિયા સાથે વાત કરતા મહિલાએ એ પણ કહ્યું કે જે મને તકલીફ પડી એ બીજાને ના પડવી જોઈએ. સરકાર તાત્કાલિક રોડ બનાવી આપે. જોકે આ પહેલી ઘટના નથી. વિકાસની મોટી મોટી વાતો વચ્ચે, આ વિશ્વગુરુ બનવાની વાતો વચ્ચે કહેવાતા ગતિશીલ અને વાઇબ્રન્ટ ગુજરાતના અંતર્ગત વિસ્તારોમાં આવી ઘટના વારંવાર સામે આવી ચૂકી છે, છતાં સરકાર કોઈ પણ પગલાં લેતી નથી. 1 ઓક્ટોબર 2024ના રોજ તુરખેડા ગામની એક સગર્ભા મહિલાને ઝોલામાં નાખી હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મોત નીપજ્યું હતું. જે બાદ આજ ગામની સગર્ભા મહિલાને 20 ઓક્ટોબર 2024ના રોજ ઝોલામાં નાખી હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી. જ્યારે 3 નવેમ્બરના રોજ કોકરડા ગામે કાચા રસ્તાના કારણે 108 ગામમાં ન આવી શકતા ઘરે જ સગર્ભા મહિલાની ડિલિવરી કરવાની હતી. છતાં સરકાર કે સરકારી તંત્ર, એ ભલે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, સ્થાનિક ધારાસભ્ય કે સંસદ સભ્ય કંઈ જ બોલવા તૈયાર નથી. અને દાવાઓ તો થાય છે કે વિકાસના એ પણ છેવાડા સુધી પહોંચતા નથી. જે છેવાડા લોકો સુધી વિકાસ ખરેખર પહોંચ્યો હોત તો આજે આ કાચા રસ્તાના કારણે સગર્ભા મહિલાની આમ ઝોલામાં નાખીને લઈ જવાની ફરજ ન પડી હોત.